આપણી સાથે અત્યારે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના દીપકભાઈ બારોટ જોડાયા છે. જે દીપકભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. જે દીપકભાઈ, જે રીતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાણી છે એમાં તમે પણ ઉમેદવારી નોંધાવી છે, કયા મુદ્દાને લઈને તમે ઉમેદવારી કરી છે? ખાસ કરીને છે ને અત્યારે જે જુનિયરોને લગતા સળગતા પ્રશ્નો છે, જેવા કે અત્યારે કોઈ પણ જુનિયરો આવતા હોય છે તે શરૂઆતમાં શું છે કે કોઈ પણ સિનિયરોની અંડરમાં પ્રેક્ટિસ માટે રહેતા હોય છે. હવે આજના ટાઈમમાં જુનિયરોને ટૂંકમાં જે આપણે કહીએ કે સ્ટાઇપન્ડ જેવું દેતા હોય છે જે સિનિયરો. આજની મોંઘવારીમાં બધાને ખ્યાલ જ છે કે કેટલું એ લોકોને ખર્ચો થતો હોય છે. પછી એને કારણે છે ને જુનિયરો શું છે કે વધારે પડતા એ બહાર નીકળી અને પોતે સ્વતંત્ર પ્રેક્ટિસ ચાલુ કરે છે. એટલે કે એવી વસ્તુ થતી હોય કે આપણે જોઈએ કે એ લોકો શું છે કે જે ક્રાઇટેરિયામાં જે ભાવમાં બધા જે સિનિયર એડવોકેટો કામ કરતા હોય એના કરતાં બી ઓછામાં એમને આવડતું ન હોય, જે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરેલી ન હોય, તેમ છતાંય એ લોકો શું છે કે એ પૈસાની લાલચમાં આવીને બધું કામ કરતા હોય છે. એટલે કે એના માટે થઈને વ્યવસ્થિત છે ને જુનિયરો માટે કે બાર એસોસિએશનમાં એટલું ફંડ ઊભું થવું જોઈએ ને કે એ લોકોને સ્ટાઇપેન્ડ મળી રહે કે નવા નવા આવતા હોય એટલું ફંડ ફાળો અત્યારે છે નહીં. હમણાં શરૂઆતમાં મેં જ્યાં ઇલેક્શનમાં ફોર્મ ભર્યું ને ત્યારે જ મેં જ્યારથી કે મારા જેટલા વકીલાતનામામાં મૂકું છું ને તેમાં મારો રાજકોટ વેલફેર ફંડમાં છે ને હું દરેક વકીલાતનામામાં મારી એક 200 રૂપિયાની એમની પાસે ડિપોઝિટ જમા કરાવી અને પછી જેમાં સિક્કો મરાવી મારા વકીલાતનામામાં પછી જ હું ફાઇલ કરું છું. એટલે કે ભાઈ આપણે એમ કહીએ કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે કે જેટલા ભરાવો મેં આવું એક ચાલુ કર્યું છે જે કાયમ માટે રહેશે કે ભાઈ આવનારા ભવિષ્યમાં ભલે એમ નથી કહેતા કે આપણે એમ કે ભાઈ ચલો બધા ફંડ ઉઘરાવો ને ઓલું ભેગું થાય અત્યારે, પણ બધા જો આપણા જુનિયર મિત્રો અને સિનિયર એડવોકેટો શ્રી આ રીતે જો પહેલ કરે ને તો રોજના એટલા વકીલાતનામાઓ ફાઇલ થતા હોય છે. અને એટલા અસીલોનો કોઈ દેવામાં પ્રશ્ન નથી થતો કે એ 200 રૂપિયા એટલે સાવ સામાન્ય બાબત છે. એટલે કે એ થાય ને જો તો વ્યવસ્થિત ફંડ ભેગું થાય અને આ જે પ્રશ્નો ઊભા થાય છે તેમજ આપણા અત્યારે તમને ખ્યાલ જ હશે મીડિયામાં હમણાં ત્યાં રાજસ્થાનમાં હતું કે એડવોકેટોશ્રી અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયેલું છે. તો એવી રીતે રાજકોટમાં પણ ઘણી જગ્યાએ એવું થાય છે કે આપણા જુનિયર એડવોકેટ મિત્રો જતા હોય છે પોલીસ સ્ટેશને, એ લોકોને જેની ભાષા વાપરે છે પોલીસ એની સાથે જેની મિસબિહેવ કરે છે એના માટે ઘણી અગાઉ પણ આપણા રાજકોટ બારમાં હમણાં નામ નહીં આપું તમને, પણ એક એડવોકેટ લેડીઝ એડવોકેટ મિત્ર સાથે થયું છે, એક જેન્ટ્સ એડવોકેટ મિત્ર સાથે થયું છે. ત્યારે ખરી હકીકતમાં બહારની ફરજ હોવી જોઈએ, બધા એડવોકેટોની ફરજ હોવી જોઈએ, ત્યારે યુનિટી નહોતી. એટલે અમે એ પ્રયત્ન કરશું કે બધા વકીલ મિત્રો છે ને એક યુનિટીમાં રહે, વકીલ એકતા રાખે અને એ જે સળગતા પ્રશ્નો છે બધાનું સુખદ રીતે નિરાકરણ કરે. જી, ખાસ જેમ તમે કહ્યું કે સિનિયર વકીલો છે કે જુનિયર વકીલો એમના મુદ્દાઓ છે, ખાસ જે આ તમે ઉમેદવારી નોંધાવી છે ને એમાં જો તમે વિજેતા થાવ છો તો કેવા કાર્યો કરશો? જુનિયર વકીલ મિત્રો માટે ખાસ હંમેશા અને એના કોઈ પણ પ્રશ્નો હશે સળગતા એના માટે હંમેશા હું તત્પર રહીશ. મારી ઓફિસ પણ ત્યાં જ છે, કોર્ટની નજીક જ છે, એટલે હંમેશા ત્યાં હું અવેલેબલ રહીશ. એટલે કોઈ પણ આવા પ્રશ્નો હશે એનું સરળ નિરાકરણ અને બોડી સાથે રહી અને તેમના પ્રશ્નોને વાચા આપીશું. ખાસ જે બાર એસોસિએશનની ચૂંટણી છે એમાં આરબીએ છે અથવા તો સમરસ પેનલ છે, એનાથી આખું અલગ જ તમે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી એમાંથી ઉમેદવારી નોંધાવી, કારણ શું? જો તમે શરૂઆતમાં જ કીધું કે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે. હવે આરબીએ પેનલ છે કે ભાજપ પ્રેરિત પેનલ છે કે એ અત્યારે જે આપણે પેનલો બનાવીએ છે, ખરી હકીકતે તમે જેમ પહેલાં કીધું ને રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે, આ વકીલોની ચૂંટણી છે. આમાં કોઈ પણ પક્ષ ન હોવો જોઈએ, આમાં ફક્ત વકીલો જ હોવા જોઈએ. બધા વકીલ મિત્રો માટે વકીલોના કામ માટે જ ઊભા હોવા જોઈએ ને, વકીલોને જ બોડી બનાવવાની છે. એટલે આ જે બાર બનાવેલું છે ને આપણે અત્યારે હું જુનિયર એડવોકેટ મિત્રોને ખાસ એ મારી વિનંતી છે કે આવા જે નેજા હેઠળ છે ને કોઈ પણ પક્ષના નેજા હેઠળ લડતા હોય ને એવા વ્યક્તિઓને વોટ ન આપો તમે. જે સારું કાર્ય કરતા હોય, જે ખરેખર આપણે ખબર છે કે આ લોકો સારું કાર્ય કરે છે, એમને જ વોટ આપો તમે કે જે ભવિષ્યમાં આપણું રાજકોટ બારનું નામ હંમેશા આગળ વધતું રહે.
તો જે રીતે બાર એસોસિએશનની ચૂંટણી 19/12/2025ના રોજ થવા જઈ રહી છે અને એનો સમય છે સવારે 9 થી 3 કલાકનો. તો ખાસ જે વકીલો હોય છે કે જે પેનલ હોય છે એમે ઉમેદવારી નોંધાવેલા અને ખાસ આપણી સાથે અત્યારે મેઘાવી ગજ્જર અને વૈશાલીબેન વિઠલાણી આપણી સાથે જોડાયા હતા અને તેમણે મહિલાઓના મુદ્દાને આવરી અને એના કાર્યો કરવા માટે જે મહિલાઓને થતી જે વકીલ મહિલાઓ છે એને થતી જે મુશ્કેલી છે એનું નિવારણ લઈ અને તેમનો અવાજ બનવા માટે આ દાવેદારી નોંધાવી છે. તો આવા જ અનેક વિષય સાથે આપણે મળતા રહેશું. જોતા રહો સમય મિરર. નમસ્કાર.